રાજ્યમાં પ્લોટ વિહોણા લોકો માટે સારા સમાચાર। રાજ્ય સરકાર પ્લોટ વિહોણા લોકોને પ્લોટ ફાળવશે। સરકારી જમીન ઉપલબ્ધ ન હોય તો ખાનગી જમીન ખરીદાશે। ખાનગી જમીન ખરીદી પ્લોટ ફાળવણી જિલ્લા કક્ષાએ થશે। રહેણાંક વિસ્તારની આસપાસ જ ખાનગી જમીન ખરીદી શકાશે। 10 થી વધુ કુટુંબને પ્લોટ બાકી હોય તો ખાનગી જમીન ખરીદવાની રહેશે। જંત્રીના આધારે ખાનગી જમીનની ખરીદી કરી શકાશે। પંચાયત વિભાગે ખાનગી જમીન ખરીદીના નિયમો જાહેર કર્યા છે। સંવાદદાતા મેહુલ આ અંગે વધુ અપડેટ આપી રહ્યા છે। મેહુલ, જણાવશો શું વધુ અપડેટ? અંકિત, બિલકુલથી વાત કરવામાં આવે તો જે પ્લોટ વિહાણા કુટુંબો છે તેમના માટે પ્લોટ ઉપલબ્ધ કરાવી શકાય અને જો સરકારી જગ્યા કે ખરાબો ન હોય તો તેના માટે ખાનગી જમીન જે છે તેની પણ ખરીદી કરી શકાશે। રાજ્ય સરકારે તેને મંજૂરી આપી છે। પંચાયત વિભાગે આ સંદર્ભે નિયમો જે છે તે જાહેર કર્યા છે। ઓછામાં ઓછા 10 કુટુંબો જે છે તે આ પ્રકારે પ્લોટ આપવાના બાકી હોય તો તેવા કિસ્સાની અંદર રહેણાંક વિસ્તારોની નજીકની જે આ જમીન જે છે તે ખરીદવાની રહેશે। ખરીદવાની પ્રક્રિયા કયા પ્રકારે રહેશે અને કેટલા સમયમાં તેને પૂર્ણ કરવાની અને જંત્રીના આધારે તેની ખરીદી કરવાની સહિતની જે બાબતો છે તેના નિયમો પંચાયત વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે અનેક વિસ્તારોની અંદર કે જ્યાં ખરાબો કે સરકારી જમીન ન હોય ત્યાં જે બાકી રહેતા કુટુંબો છે કે જેમને પ્લોટ આપવાના છે તેના માટે આ નિર્ણય રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ બની રહેશે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।